તારીખ 15 ઓગસ્ટ 2025 શુક્રવાર આજનું મારું વક્તવ્ય. મારું નામ મુલતાની રોજીના છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું તમને 15મી ઓગસ્ટ વિશે માહિતી આપીશ. 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્ર દિન. લાંબા સમય સુધી અંગ્રેજોએ આપણા દેશ પર રાજ કર્યું. આપણે પરતંત્ર હતા, ગુલામ હતા. આપણો દેશ સ્વતંત્ર થાય એ માટે મહાત્મા ગાંધીજી અને બીજા નેતાઓએ પ્રયત્નો કર્યા. સ્વતંત્ર મેળવવા કેટલાય શહીદ થયા. 1947ના ઓગસ્ટ માસની 15મી તારીખે આપણે આઝાદી હાંસલ કરી. આ દિવસને આપણે સ્વતંત્ર દિન તરીકે ઉજવીએ છીએ. આ આપણો ગૌરવભર્યો રાષ્ટ્રીય તહેવાર છે. 15મી ઓગસ્ટે અત્યંત મહત્વનો કાર્યક્રમ ધ્વજવંદનનો છે. દિલ્હીમાં લાલ કિલ્લા પર આપણા વડાપ્રધાન ધ્વજવંદન કરે છે. તેઓ પ્રજાજોગને સંદેશો પાઠવે છે. આપણા શહેરોમાં તથા ગામે ગામ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શિક્ષણ સંસ્થાઓ અને જાહેર સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કરવામાં આવે છે. 15મી ઓગસ્ટના દિવસે પ્રભાત ફેરી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતોના ગાન જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે. રાત્રે જાહેર સંસ્થાઓની ઇમારતોને રોશનીથી શણગારવામાં આવે છે. ખૂબ બલિદાન આપીને મેળવેલી આઝાદીનું જતન કરવા માટે પ્રતિજ્ઞા લેવાનો આ દિવસ છે. દરેક રાષ્ટ્ર માટે પ્રેમ, ગૌરવ અને બલિદાન આપવાની ભાવના હોવી જોઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તારીખ 15 ઓગસ્ટ 2025 શુક્રવાર આજનું મારું વક્તવ્ય. આજના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત મહેમાનશ્રીઓ, ગુરુજનો, વાલીશ્રીઓ તથા વાલા મિત્રો, આજે હું તમારી સમક્ષ એક અત્યંત મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મારો વિષય છે જંક ફૂડને જાકારો. આજના ઝડપી યુગમાં જંક ફૂડ આપણા સૌનું અભિન્ન બની ગયું છે. તેનો સ્વાદ, સહેલાઈથી ઉપલબ્ધતા અને દેખાવ આપણને સૌને આકર્ષે છે. પરંતુ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ સ્વાદિષ્ટ લાગતો ખોરાક આપણા સ્વાસ્થ્ય પર કેવી વિનાશક અસર કરી રહ્યો છે? જંક ફૂડ એક મીઠો ઝેર. મિત્રો, જંક ફૂડ એ માત્ર ખાલી કેલરીનો ભંડાર છે. તેમાં ચરબી, ખાંડ અને મીઠાનું પ્રમાણ એટલું વધારે હોય છે કે તે આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે. બીજી તરફ આપણા શરીરને જરૂરી એવા વિટામિન્સ, ખનિજો અને ફાઇબર તેમાં નહિવત હોય છે. આ અસંતુલિત આહારને કારણે આપણે સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓના શિકાર બનીએ છીએ. તો શું આપણે આટલી મોટી કિંમત ચૂકવવા માટે તૈયાર છીએ? બાળકો અને યુવાનો પર ગંભીર અસરો. ખાસ કરીને આપણા બાળકો અને યુવાનો જંક ફૂડ તરફ વધુ આકર્ષાય છે. ચિપ્સ, બર્ગર, પિઝા અને ઠંડા પીણા તેમની પહેલી પસંદ બની ગયા છે. આ ખોરાક માત્ર તેમના શારીરિક સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેમની માનસિક અને શૈક્ષણિક પ્રગતિને પણ અવરોધે છે. જંક ફૂડ ખાવાથી બાળકોમાં એકાગ્રતાનો અભાવ, સુસ્તી અને યાદશક્તિમાં ઘટાડો જોવા મળે છે, જે તેમના ભણતર પર સીધી અસર કરે છે. તો શું આપણે ઈચ્છીએ છીએ કે આપણી ભાવિ પેઢી બીમારીઓ અને નબળા સ્વાસ્થ્ય સાથે જીવે? સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સમય. મિત્રો, હવે સમય આવી ગયો છે કે જંક ફૂડને સંપૂર્ણપણે જાકારો આપી એક સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ. તાજા ફળો, લીલા શાકભાજી, કઠોળ, અનાજ અને ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર જ આપણા શરીરને સાચી ઉર્જા આપી શકે છે. આપણે આપણા બાળકોને નાનપણથી જ સ્વસ્થ ખાવાની આદત પાડવી જોઈએ. તેમને જંક ફૂડના નુકસાન વિશે સમજાવવા જોઈએ. શાળામાં પણ આ બાબતે જાગૃતિ લાવવી જોઈએ. આપણે ખોરાકની પસંદગી કરતી વખતે સભાન રહેવું પડશે. બહારની તળેલી અને પેકેટ વસ્તુઓ ટાળી ઘરે બનાવેલ ભોજનને પ્રાધાન્ય આપો. યાદ રાખો કે આપણું શરીર એ મંદિર સમાન છે. આપણે તેમાં શું અર્પણ કરીએ છીએ તે આપણા સ્વાસ્થ્યનું પ્રતિબિંબ છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.